મૂળ ઘર ના મળે કોઈ માલમી અને સમજાવે શબ્દનો સાર અરે એ જે ગુણવંતા જો ગુરુ મળે તો ઉતારે ભવપાર નુરત સુરત નો કરી વેળો ભાંગે મનની ભ્રાંત નુરત સુરત નો વાઈ કરે નિવેળો ભાંગે મનની ભ્રાંત દાસ નટવર ગુરુ ગોરધન દાસ મળ્યા ત્યાં સદાય વર્ષે સુમાય આજ સત્સંગનો ભજનનો જે માહોલ છે સંતોના સાનિધ્યમાં હૃદય અને સત્ય બિરાજમાન છે. સુહાગી સંતો જેને ગુરુગમ છે, જેની સુરતા સુહાગણ બની છે, તે બધા સુહાગી હંસો છે. આનંદ ઘડી એટલે ભજવા હરી એવા સંત સુહાગી મળ્યા મને આનંદ ઘડી. આજ આનંદ, આજ ઉત્સવ, આજ નેનોમાં ને હે હાલો સખી આપણે જ્યાં જઈએ જ્યાં કંચન વર્ષે મેં तुलसी वही संसार में 5 रत्न है सार. तुलसीदास महाराज कहશે કે આ માનવ અવતારને જીવન સફળ કરવા માટે, આ જીવન સુધારક કરવા માટે, આ જીવનને ઉજળું બનાવવા માટે 5 રત્નોની આપણે પ્રાપ્તિ કરવાની છે. तुलसी वही संसार में 5 रत्न है सार. संत मिलन, હરિભજન, દયા, દાન અને ઉપકાર. આ 5 રત્ન એ તો પરમહંસના ગુણો છે અને ગુણપતિ ગુણોને આધીન છે. આપણે સારા એવા ગુણો મેળવવાના છે. ભલે પરમાત્મા નિર્ગુણ છે, પણ આપણને મળેલ સગુણ દેહને એવા ગુણો પ્રાપ્ત કરવાના છે જેથી કરી અને ગુણોના પતિ સદગુરુ મહારાજ 1000 હાથવાળો આપણા ઉપર એટલો બધો રાજી થઈ અને રિદ્ધિ સિદ્ધિ અને સતબુદ્ધિ લઈને આવશે. હો ગુણપતિ ગુણ આગે રહો જો. તો એવા ગુણોમાં સદગુરુ મહારાજની આજ્ઞા શિરોમાન્ય ધારણ કરી અને વચન, આપણામાં વિવેક, આપણામાં વૈરાગ, આપણને સત્ય ઉપરનો વિશ્વાસ, આપણી વાણી શુદ્ધ, આપણું વર્તન શુદ્ધ, આપણા મનના વિચારો શુદ્ધ, આપણા ઘરની અંદર સત્સંગ, આપણા ઘરમાં શાંતિ, આપણા ઘરમાં સુરક્ષા, આપણા ઘરમાં ક્ષમા અને શૌર્ય, ધીરજ, ધારણા, ધ્યેય, ધાતા અને ધ્યાન, આવા બધા ગુણો આપણામાં હોય. તો જેથી કરી અને ગુણોનો પતિ મારો 1000 હાથવાળો પરમાત્મા રિદ્ધિ સિદ્ધિ અને સતબુદ્ધિ લઈ અને આપણા ગ્રસ્તાશ્રમ ઘરને આંગણે જરૂર વધારે છે. કારણ કે સત્સંગ એનો મહિમા તો 100% છે. જીવનમાં આ જીવને એક વખતનો જો સતનો સંગ થઈ જાય એના માટેની શિવરાત્રી છે
કે આ જીવને શિવનો સંગ થાય. બાકી 12 મહિને શિવરાત્રી આવે છે અને બધા મંદિરે જાય છે, અડધી રાતે આરતી થાય છે, શિવજી પાતાળમાંથી પ્રગટ થાય છે અને આરતીનો પ્રસાદ છણામાં લઈને ઘરે આવીને હોઈ જાય છે. પરંતુ આ જીવને જાગવાની શિવરાત્રી જો એના ભાગમાં હોય તો મહાન બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય અને બ્રહ્મ સ્વરૂપ સદગુરુ મળે. અને જ્યારે શિવરાત્રીના નિમિત્તે જુક્તિના પાઠની અંદર જ્યારે આપણને 4 કલાકનો યોગ મળે ત્યારે આ જીવાત્મા જો જાગૃત થઈ જાય તો એ શિવમાં ભળી જાય છે, એ પોતે આત્મ સ્વરૂપ બની જાય છે, પોતાની જીવ દશા ટળી જાય છે. અને જીવ દશામાં આપણે કદાચ આ શરીરને છોડવાનું હોય, અનિત્ય શરીર છે અને મોહ મમતા માયા અને મનના તરંગોની અંદર રહી ખાવું પીવું કામ કરવું અને પાછું હોઈ જવું, હવારે પાસે જાગીને કામ કરવું, એમ ભય મિથુન નિદ્રા અને આહારમાં જો જિંદગી જશે એને જીવ દશા કહેવામાં આવે. તો આ જીવ દશામાંથી જાગૃત કોણ થઈ શકે? માણસ. બીજા બધા ઘણા અવતારો છે, એમને ખબર જ નથી જ્ઞાનની, અને આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. હે અર્જુન, તું જ્ઞાની થા, આવું ગીતાજીમાં કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે. જ્ઞાન વિનાનો નર પશુ સમાન છે, અને જ્ઞાનમાં આપણા ભીતરની અંદર આવેલી એવી આશ્ચર્ય વસ્તુઓ છે કે એની આપણને ઓળખાણ થાય. આપણા દિલ ભીતરની અંદર આવેલું આપણું મન, આપણી બુદ્ધિ, આપણું ચિત્ત, આપણી સુરતા, આ બધાનો પરિચય થાય. અને દિલ ભીતર આવેલો જે આખા વિશ્વની અંદર વ્યાપક આત્મા છે તેની પણ આપણને ઓળખાણ થાય. આત્માની ઓળખાણ થાય એટલે આપણા લક્ષ 84 ફેરા મટી જાય છે. જ્ઞાન આપણને થાય એટલે આપણી ભ્રમણાઓ બધી દૂર થઈ જાય છે. માટે સદગુરુ મહારાજના નામનું ભજન કરો, સદગુરુને પૂજન કરો, સદગુરુની આજ્ઞાનું પાલન કરો. પ્રગટ છે, ઘણા પ્રગટની પૂજા કરતા હોય છે, એનું આપણે ખંડન નથી, પરંતુ આગળ પગથિયું છે. આપણે પહેલી ચોપડીમાં ભણવા બેઠા હોય એટલે માસ્ટર આપણને એકડો શીખવાડે પહેલા, અને કેટલાય દી સુધી એકડો ઘૂંટવીને ત્યારે આપણને એકડો લખતા આવડે. અને 1 વર્ષ પૂરું થાય ને એટલે આપણને 1 થી 100 સુધી આવડી જાય. પછી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી માં આપણું ભણતર વધતું જાય. પણ જ્યારે 10મી પાસ કરવી અને 11માં પ્રવેશ કરવાનો હોય પછી એને એકડો શીખવાનો રહે ખરો. એને તો પછી બીજું આગળ બધું ભણવાનું હોય છે. એમાં માનવ જીવનની અંદર બધા પગથિયાં છે. જ્યાં સુધી આપણને જ્ઞાન ન થાય ત્યાં સુધી બધા મંદિરોની અંદર આપણે જવું પડે છે. અને અહીંયાથી આપણને શાન મળે છે. ભગવાનના નેત્રો સામે આપણે આમ દ્રષ્ટિ કરવી તો કોઈ દિવસ નેત્રો પોતાના બંધ નથી, ખુલ્લા છે. આમ તમે જો, અને આપણને શાન બતાવે છે કે જો મારા નેત્રો બંધ થઈ જાય ને તો પછી આ જગતનું શું થાય. અને ખરેખર આપણે વિચાર કરવાનો, આપણે બધી મૂર્તિઓને ઓળખવી છે, રામની, કૃષ્ણની, માતાજીની, રામાપીરની, આ બધી મૂર્તિના પારખ આપણામાં એવું પદ છે જેને પારખ પદ કહેવામાં આવે. અને આપણે પારખવી છે બધાને, અને ખરેખર એ આપણને ઓળખે કે નહીં વિચાર કરવાનો, જરૂર ઓળખે. પણ ક્યારે આપણને એ મૂર્તિ ઓળખશે? અરે કે જ્યારે આપણે આપણામાં આવેલો આત્મા, આપણામાં આવેલું આપણું નામ,
એનો આપણને પરિચય તો છે ને. જ્યાં સુધી આપણને નહીં ઓળખવી ને ત્યાં સુધી આ મૂર્તિ આપણને કેવી રીતે ઓળખશે. અને આપણે તો બધા પ્રગટ છીએ. તમે જુઓ આ બધા જચેસતી બહેનો ભાઈઓ બિરાજમાન છે. અરે તમે પ્રગટ છો હાલમાં, મહાન તો તમે જેવા તેવા નથી. માણસ એ તો દેવને દુર્લભ છે. આ અવતાર એવો અવતાર તમને કે મને બધાને મળ્યો છે. અને જો આપણી પાસે જ્ઞાન ન હોય, ભક્તિ ન હોય, વૈરાગ ન હોય તો પછી આ દેહ શું કામનો. અને આ મરત લોકની અંદર માનવનો અવતાર ધારણ કરીને તમે શું લેવા આ જગતની અંદર આવ્યા છો અને ક્યાંથી આવ્યા છો અને શરીર પડે પછી ક્યાં જવાનું છે ઠીક છે એ ખબર ન હોય તો અત્યારે આપણે જ્યાં છીએ એ તો આપણને આ મધ્યમાં વર્તમાન કાળમાં ખબર છે ને કે આપણે આ નામ ધારણ કરીને આ ગામની અંદર આપણે બિરાજમાન છીએ. તો આપણે શું કરવાનું છે કે જીવનને ઉજળું કરે પાપનો નાશ, ભાસ કરાવે આત્મનો તુલસી ભજન પ્રકાશ. બસ આપણું ક્રિયામણ કર્મ કરતા કરતા આપણે ભજન કરવાનું છે. શ્વાસા ખાલી ન જાય હો, દેવ જ છે. 21,600 આવે છે અને જાય છે. આ ભગવાન મારો વાલીલો તમારા નાકની અંદર શ્વાસાની જે ગતિ છે એના બે કમળ સુધી પહોંચાડે છે. કેમ ખબર નથી પડતી આપણને કે આ કોણ છે. એ લાખા શ્વાસ છે શિવ ને ઉશ્વાસ છે શક્તિ, દોનો એ મળીને આ સૃષ્ટિ રચાવી છે. તો એ મારા વાલા બહેનો ભાઈઓ, આપણે આ જીવનની અંદર કંઈક કરવાનું છે, કરવા જેવું છે. માટે આપણે સીતારામનું સ્મરણ કરવાનું. સીતારામે ઈ છે, રાધે કૃષ્ણ ઈ છે, રામદેવ પીરે ઈ છે, મહાવીર સ્વામી ઈ છે, ભગવાન બુદ્ધે ઈ છે. અને હાલમાં જે મહાપુરુષો છે ઈ પણ એના સ્વરૂપો જ છે કલ્કી અવતારોમાં. 10મો અવતાર જેને ગુરુગમ મળી છે એના માટે થઈ ચૂક્યો છે. વાટ બીજી નથી જોવાની. અત્યારે આ જીવનમાં ભગવાનનો 10મો અવતાર કે જ્યારે આપણને જ્ઞાન મળે ને ત્યારે થઈ જાય છે જો સમજણની અંદર આવે તો. ઘણા જન્મથી એ ગોથા ખાતો આવ્યો જીવ દુખિયારો રામ, એ આવ્યો જીવ દુખિયારો.
રામ